સુરત સિવિલ રેસિડેન્સમાં રહેતા ડોક્ટર હર્ષ પંડ્યાના અપઘાત મામલામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કડક વલણ અપનાવ્યું છે. સિવિલ રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના અપઘાત મામલે વિનેસજીયુ યુનિવર્સિટીએ કડક વલણ અપનાવ્યું છે. યુનિવર્સિટીના એન્ટી રેગિંગ સેલે સિવિલ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને નોટિસ પાઠવી કેસનો વિગતવાર તપાસ અહેવાલ અને જરૂરી માહિતી તાત્કાલિક રજૂ કરવા જણાવ્યું છે. અગાઉ પત્ર પાઠવ્યા છતાં અહેવાલ ન મળતા ફરીથી પત્ર લખી વિલંબ ન કરવા કડક સૂચના અપાઈ છે. સાથે જ કોલેજમાં અગાઉ રેગિંગ અંગે કોઈ ફરિયાદ કે આક્ષેપ નોંધાયા હતા કે નહીં તેની સંપૂર્ણ વિગતો પણ માંગવામાં આવી છે. આવું ન જ ચલાવી લેવાય, કારણ કે આ દુર્ભાગ્ય ઘટના એટલે કે ભારત રાષ્ટ્રનો હોનહાર તબીબ જ્યારે ગુમાવ્યો છે ત્યારે યુનિવર્સિટી પરિવારને ચોક્કસ એનું દુઃખ છે. પણ આવા પ્રકારની ઘટના માટે અમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પાસેથી સંપૂર્ણપણે ઘટનાક્રમ પહેલા, ઘટનાક્રમ પછી જે પગલાઓ લીધા છે એના સંદર્ભમાં પ્રાથમિક અહેવાલ અમે માગ્યો છે કે જેથી આગળની કાર્યવાહી કરવા માટે અમને પણ સરળ રહે. શું નોટિસ આપવાનું કારણ સાહેબ? નોટિસ આપવા પાછળનું કારણ એ છે કે અમારે પણ અમારા રાજ્ય સરકાર, ભારત સરકાર અને જે અમારા અધિકાર મંડળો છે તેને સ્પષ્ટ માહિતીઓ આપવાની હોય છે. સંદર્ભમાં વિગતવાર અહેવાલ અમે એમની પાસે માંગવામાં આવ્યો છે. તો સાહેબ કેટલી બેદરકારી, કોની બેદરકારી? આ અહેવાલ આપવાની બાબતમાં સંપૂર્ણ બેદરકારી જે છે એ એના સરકારી મેડિકલ કોલેજના વહીવટી તંત્રની છે. તો કઈ રીતે કાર્યવાહી? હવે આની અંદર જે છે તે આની અંદર હવે જે કાર્યવાહીની અંદર જ્યારે વિગતવાર અહેવાલ આવે પછી અમારે જે અધિકાર મંડળો જે છે તેની અંદર એની જે શિક્ષા છે એમાં ચોક્કસપણે વધારો જ થશે. અને આની સાથે સાથે સંકળાયેલો એ હોસ્ટેલ સમય દરમિયાનનો વ્યક્તિ, એ પછી શિક્ષક હોઈ શકે, વહીવટી કર્મચારી હોઈ શકે, કે એને આ પ્રકારની ઘટનામાં તે પ્રેરણા આપનાર કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, જેની ઉપર આ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.